ગુડ આફ્ટરનૂન ફ્રેન્ડ્સ. લેક્ચર સિરીઝ ઓફ ધ કુમાર કૃત્ય આયુર્વેદ સંકુલની અંદર આપનું હાર્દિક સ્વાગત છે. હું છું મયંક પટેલ. નેક્સ્ટ લેક્ચર છે નવજાત શિશુ પરિચર્યા. નવજાત એટલે કે જેનો જન્મ હજુ હવે થયો છે એવા શિશુની પરિચર્યા એટલે શિશુની અંદર કયા કયા કર્મો કરવાના છે તરત એના વિશેનું જે અભ્યાસ કરાવતું જે તંત્ર છે, ચેપ્ટર છે, અધ્યાય છે, એનું નામ છે નવજાત શિશુ પરિચર્યા. ઇન્ટ્રોડક્શન છે કે નિયોનેટલ રિસસિટેશન મીન્સ ટુ રિવાઇવ ઓર રિસ્ટોર લાઈફ ઓફ ધ બેબી ફ્રોમ ધ સ્ટેટ ઓફ એસ્પેજિયા. એટલે કે બેબી જ્યારે જન્મ લે છે ત્યારે એની આજુબાજુ શું હોય છે? ઉલ્બ હોય છે. ઉલ્બ મીન્સ ધ વર્નિયસ કેસિયોસા. તો એના કારણે બેબી શું થાય? શ્વાસ લઈ શકે નહીં. બેબીને શ્વાસની અંદર અવરોધ થાય. અને જ્યાં સુધી બેબીની જે છે નાભિનાલ જોડાયેલી હોય માતાના પ્લેસેન્ટા સાથે, ત્યાં સુધી હજુ બેબીનું હાર્ટ જે છે ચાલુ થયું હોતું નથી. બેબી જે છે શ્વાસોશ્વાસની પ્રક્રિયા કરતું નથી. જેવું આપણે કટ કરીએ તેવું જે છે બેબીનું એક ઇન્ડિપેન્ડન્ટ સિસ્ટમ જે છે ચાલુ થાય. અને એવા જે છે ક્રુશિયલ ટાઈમે બેબીનું રિસસિટેશન એટલે કે બેબીને બચાવવું, બેબીને સર્વાઈવ કરાવવું. રિસસિટેશન મીન્સ ધ બેબીને બચાવવા માટે કરવામાં આવતી પ્રક્રિયાઓ એ રિસસિટેશન છે. ઓક્સિજન પૂરો પાડવો કે વેન્ટિલેશન પૂરું પાડવું કે ઇન્જેક્શન ઓફ ધ આવશે આગળ એપિનેફ્રિન, નેફ્રિન, તો એ બધું જ જે છે રિસસિટેશનમાં આવે. બેબીને બચાવવાની પ્રક્રિયા જે છે એને શું કહેવાય? નિયોનાટલ રિસસિટેશન. એનો મતલબ કે બેબીને જે છે એસ્પેજિયા એટલે કે શ્વાસોશ્વાસ જે છે અવરોધ થતો હોય એવી કન્ડિશનની અંદરથી બેબીને રિવાઇવ કરવું, બેબીને રિસ્ટોર ઓફ ધ લાઈફ કરવી, બેબીની લાઈફ શું કરવી? રિસ્ટોર કરવી. એને શું કહેવામાં આવે છે? નિયોનાટલ રિસસિટેશન કહેવામાં આવે છે. જે પણ બર્થ થતા હોય આખા વર્લ્ડની અંદર એના 10% ચિલ્ડ્રનને શું જરૂર પડે છે? આ પ્રકારના આસિસ્ટન્સ ઓફ ધ બિગિનિંગ, આસિસ્ટન્સની જરૂર પડે છે. એટલે કે કા વેન્ટિલેશન, કા ઇન્જેક્શનનો કોર્સ, કા પછી ઓક્સિજન થેરાપી, 10% બાળકોને આની જરૂર પડે છે. નવજાત શિશુ પરિચર્યા ઇઝ ધ કેર ઓફ ન્યૂબોર્ન રાઇટ ફ્રોમ જસ્ટ આફ્ટર બર્થ ટિલ ફર્સ્ટ ફીડિંગ. એટલે કે નવજાત શિશુ પરિચર્યા શેનો વિષય છે? તો કે એની અંદર જે છે બેબી જન્મ લે છે ત્યાંથી લઈ અને પહેલું ફીડિંગ કરે ત્યાં સુધી જે છે બેબીની રક્ષા કરવી, બેબીના જીવનની રક્ષા કરવી, તે જે છે શેના અંડરમાં આવે છે? નવજાત શિશુ પરિચર્યાના અંડરમાં આવે છે. એની અંદર ઉલ્બ પરિમર્જન આવે, પ્લસ પ્રાણ પ્રત્યાગમન આવે, નાભિનાલ છેદન આવે, ઘણી બધી પ્રક્રિયાઓ છે. એ બધી જે છે આ નવજાત શિશુ પરિચર્યામાં આવે. કઈ કઈ પ્રક્રિયાઓ આવે તો જોઈએ. ચરક પ્રમાણે કીધું છે પ્રાણ પ્રત્યાગમન, સ્નાન, મુખ વિશોધન, ગર્ભોદક વમન, નાળ છેદન, જાતકર્મ, રક્ષાકર્મ. તો આની એક ટ્રીક છે કે પીએસએમ ગર્ભના જાતે રક્ષા કરશે. પીએસએમ ગર્ભના જાતે રક્ષા કરશે. ઓકે, પીએસએમ ગર્ભના જાતે રક્ષા કરશે. પી ફોર પ્રાણ પ્રત્યાગમન, એસ ફોર સ્નાન, એમ ફોર મુખ વિશોધન, ગર્ભોદક વમન, નાલ છેદન, જાતકર્મ, રક્ષા કરશે. રક્ષાકર્મ. સુશ્રુતાચાર્ય શું કીધું? મુખનું વિશોધન, પીચુની ધારા, નાલનું છેદન, નાભિનાલનું, જાતકર્મ અને સ્નાન. વાઘભટ્ટે પણ એ જ પ્રકારે કીધું. ઉલ્બ પરિમર્જન, પ્રાણ પ્રત્યાગમન, નાલ છેદન, સ્નાન, પીચુધારણ, સ્વર્ણપ્રાશન. સ્વર્ણપ્રાશન વિશેનો અભ્યાસ જે છે કુમારવૃત્તિની અંદર બેસ્ટ માનવામાં આવે છે. ગર્ભોદક વમન અને જાતકર્મ. ઘણા બધા વૈદ્ય જે છે સ્વર્ણપ્રાશન સિંગલ હેન્ડ પ્રેક્ટિસ જે છે, સિંગલ હબની સ્વર્ણપ્રાશનની પ્રેક્ટિસ કરતા હોય છે પીડિયાટ્રિક એપ્રોચ સાથે. જાતકર્મ શું છે? શીતળ જલથી જે સ્પર્શ કરાવીએ છીએ અને પ્રાજાપત્ય વિધિથી. એવું વાઘભટ્ટે કીધું કે પ્રાજાપત્ય વિધિથી જે છે શીતળ જલથી જે સ્પર્શ કરાવીએ એને શું કીધું છે? જાતકર્મ કીધું છે. જાતકર્મ શું છે? જન્મ પછી તરત જ કરવામાં આવતા કર્મો એને સદ્યોજાત કર્મ પણ કહેવામાં આવે છે. એની અંદર ઘણા બધા આવે. જો એવું પૂછાય ક્વેશ્ચન કે જાતકર્મ, તો આ બધા આવશે. ઓકે, આટલા કોન્સેપ્ટ એની અંદર આવશે કે પ્રાણ પ્રત્યાગમન આવે, ઉલ્બ પરિમર્જન આવે, મુખ વિશોધન આવે, ગર્ભોદક વમન આવે, નાભિનાલ છેદન આવે જાતકર્મની અંદર. ઓકે, સદ્યોજાતની અંદર શું છે? તેલનો પરિષેક છે, સ્નાન છે, પીચુધારણ છે, ઉદક કુંભનું સ્થાપન છે અને પ્રાશન. પ્રાશન એટલે કે ચટાડવાની વસ્તુ છે. ઓકે, સ્વર્ણપ્રાશન છે,
ટીપા પણ આવે છે અને જે છે લેહ પણ આવે છે. ઓકે, સ્વર્ણપ્રાશન. ત્યારબાદ નવજાત શિશુ જોઈએ શું છે? બેબી ઓફ ધ 120 ડે ઓફ એજ, એને નવજાત કહેવાય છે. નિષ્ક્રમણ એટલે કે બહાર લઈ જવાનું. જે કુમારાગાર હોય એની બહાર લઈ જાય બેબી અને પ્રેગ્નન્ટ લેડીને, એ નિષ્ક્રમણ સંસ્કાર કહેવાય. સ્તનપાન કરાવીએ, રક્ષા કર્મ કરીએ અને પ્રાશન કર્મ કરીએ તો એ નવજાત શિશુના કર્મ કહેવાય. તો જો સદ્યોજાત કરીને આવે તો તમારે આટલા કોન્સેપ્ટ એની અંદર લખવા પડે. નવજાત કરીને આવે તો આટલા કોન્સેપ્ટ સમજાવવા પડે અને જો જાત કર્મ આવે તો આટલા કોન્સેપ્ટ સમજાવવા પડે. હવે આપણે વન બાય વન જે છે એકને અભ્યાસ કરીએ. વન બાય વન સિંગલ જે છે સિંગલ એની અંદર શું શું કરવામાં આવે છે, વૈદ્ય દ્વારા શું કરવું જોઈએ, માતા દ્વારા શું કરવું જોઈએ, કઈ ફરજ પાડવી જોઈએ, બાળકને જે છે કયા પ્રકારના જે છે સિમ્ટમ્સ જોવા મળે છે, સ્વર્ણપ્રાશન આપ્યામાંથી જે છે કયા કયા ફાયદા થાય છે, કયા શસ્ત્રોનો ઉપયોગ થાય છે આ દરમિયાન, એટેન્ડન્સ કેવી હોવી જોઈએ, બધું જ જે છે વિગતવાર આ ચેપ્ટરની અંદર હવે આગળના લેક્ચરની અંદર આપણે અભ્યાસ કરીશું. ત્યાં સુધી જય હિન્દ, જય આયુર્વેદ, જય ધન્વંતરી. નમસ્કાર.